કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને પોરબંદર ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા આપણી સાથે છે. સર, જે પ્રમાણે પ્રચાર અને પ્રસાર અને સાથે સાથે એક ભાવભર્યું સ્વાગત જે છે તે થઈ રહ્યું છે, કેટલો આનંદ અને ઉત્સાહ? મને એવું લાગે છે કે તમે આજ સવારથી સાથે છો. મારું ચૂંટણી પ્રચાર એક અલગ રીતે ચાલી રહ્યો છે. તમે જોયું છે, અમે કોઈ પંડાલ લગાવતા નથી, અમે કોઈ ખુરશી પાથરતા નથી. અમે ગામના પાદર ઉતરી જઈએ છીએ. ગામ લોકો અમારું ઉમળકાભેર સ્વાગત કરે છે. દીકરીઓ કુમકુમ તિલક કરે છે. આજ તો તમે મણિયારો રાસ કરીને અમારું અભિવાદન કર્યું. એ બતાવે છે કે લોકોનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી સાથે છે, લોકોની શ્રદ્ધા નરેન્દ્રભાઈ સાથે છે. આ બે વસ્તુનું ફિલિંગ મારું આ લગભગ 15 દિવસથી કેમ્પેન ચાલી રહ્યું છે. લોકસભા સીટમાં હર ગામડે જઈ રહ્યા છે. તો એમાંથી ધ્યાનમાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી 370 પ્લસ અને એનડીએ 400 પ્લસથી જીતશે. જે પ્રમાણે તમે આઈએમની અંદર પણ ક્લાસ લીધા છે, સાથે સાથે અત્યારે મતદારોને પણ મળવા કે એક ફૂલ એજ્યુકેટેડ લોકોને મળો છો. અત્યારે એક સામાન્ય લોકો, મજૂર વર્ગ લોકો પણ તમને એટલો પ્રેમ કરી રહ્યા છે. હું બે રીતે સમાજને મળું છું. વોટ ઇઝ એજ્યુકેટેડ એન્ડ નોન એજ્યુકેટેડ. કદાચ કોઈ સ્ટાન્ડર્ડ કે ડિગ્રીમાં ભણેલા હશે, પરંતુ અહીંયા કદાચ ડિગ્રી નહીં હોય, પણ એ ગણેલા જાજા છે. એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાહોથી વાકેફ છે અને ખબર છે મોદીજી સાથે શું કામ રહેવાય. એને ખબર છે. રસ્તાની અંદર તમે જોયું હશે, પુઠિયાની અંદર લાભાર્થીઓ પુઠિયા લઈને ઊભા હતા કે તમે અમને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ આપ્યો, અમે મોદીજીનો આભાર માનીએ છીએ. તમે એવા પુઠિયા જોયા હશે જેમાં લખ્યું હતું કે તમે અમને મુફ્ત અનાજ આપ્યું, અમે મોદીજીનો આભાર માનીએ છીએ. તમે એવા લોકો જોયા હશે જે લોકો કહી રહ્યા હતા કે અમને કિસાન સન્માન નિધિ મળી, અમે મોદીજીની સાથે છીએ. આ એને ખબર છે કે આ સરકાર છે એ આપણી આજુબાજુમાં દેખાય છે. આજે કોઈ બહેન હોય તો આમ સ્વિચ દબે છે તો એનું ગેસ સિલિન્ડર, એનું ગેસ જગે છે, એટલે એને એના ઘરમાં સરકાર દેખાય છે. કોઈને છત ઉપર, છતની નીચે સરકાર દેખાય છે. કોઈ લોકોને રોડ, પાણી, લાઇટ મળતું હોય એટલે સરકાર દેખાય છે. કિસાન સન્માન નિધિથી એના બેંકના એકાઉન્ટમાં સરકાર દેખાય છે. દરેક લોકોના જીવનની આજુબાજુ સરકાર છે એવું જનતાને મહેસૂસ થાય છે. એ ફિલિંગ મેં મારા પ્રવાસ દરમિયાન જોઈ. આ સાથે એક બીજું પણ જાણવા માંગીશું કે કેબિનેટમાં આપ છો, મોદી સાહેબે આપણી સાથે છે કે રણનીતિ તૈયાર થતી હોય કે નાનામાં નાના જે લોકો છે તેને સારી સુવિધા મળે, યોજનાઓનો લાભ મળે. ભૂતકાળમાં આવું નહીં થતું હતું. તમે ભૂતકાળથી વાકેફ છો. એ વખતે સત્તા ચલાવવા માટે અને સરકાર બનાવવા માટે ચૂંટણીઓ લડાતી હતી. અમે લોકો દેશ બનાવવા માટે ચૂંટણીઓ લડીએ છીએ અને સરકાર બનાવીએ છીએ. અમારી પ્રાથમિકતા લોકોની સુખાકારી છે. લોકોનું જીવન ધોરણ કઈ રીતે સરળ બને, લોકો પોતાનું રળેલું શાંતિથી રળી ખાય, લોકોને સોમાનની રોજીરોટી મળે, એના માટે શું કરવું જોઈએ એ અમે કરી રહ્યા છીએ. એટલે કે અમે નીચે જોડાયેલા લોકો છીએ. અમારે ત્યાં કોઈ પરંપરાથી તો કોઈ નેતા છે નહીં. અમે પણ કોઈ પરંપરાગત નેતા નથી. પહેલાં કામ કરતા હતા પાર્ટીનું, ધીમે 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 એમાંથી પ્રગતિ કરતાં કરતાં, મહેનત કરતાં કરતાં અત્યારે સાંસદ અને ભારત સરકારનો મંત્રી છું. તો અહીંયા સામે બેઠેલા કાર્યકર્તાને પણ અહીંયા બેસવાનો અવસર મળે છે. અહીંયા બેઠેલા કાર્યકર્તા હોય એને જવાબદારી ન હોય તો એ સામે બેસતા ખચકાય નહીં. આ ભારતીય જનતા પાર્ટીની વિશેષતા છે. મનસુખભાઈ, તમારી એક સાદગીની પણ વાત કરીએ, કારણ કે જે આપણે પદયાત્રા જે શરૂ કરેલી એ પદયાત્રા છે તો જન્મસ્થળ સુધી પહોંચી. આ અનુભવ કેવો છે? એ યાત્રામાં શાયદ તમે પણ આવ્યા હતા. એ મારી પદયાત્રા હતી ગાંધી 150ની ઉજવણી નિમિત્તે. એ વખતે મેં વિચાર કર્યો હતો કે ગાંધીજીના મૂલ્યો એ શાશ્વત છે. એને આપેલું ચિંતન, એમણે ગાંધીજીએ કહ્યું વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા. આજે મોદીજી પણ એ જ કરી રહ્યા છે. ગાંધીજીએ સ્વાવલંબનની વાત કરી હતી, મોદીજી આત્મનિર્ભર ભારતની વાત કરી રહ્યા છે, એટલે એ જ છે. ગાંધીજીએ સ્વચ્છતાની વાત કરી હતી, સ્વચ્છતા વહાં પ્રભુતા, એ ગાંધીજીએ આપેલું સ્લોગન છે. તો મોદીજી પણ એ જ વાત કરી રહ્યા છે. એટલે ગાંધીજીના દર્શનથી હું ઘણો પ્રભાવિત છું. ગાંધીજીએ બેઝિક એજ્યુકેશનની ઇન્સ્ટિટ્યૂટ સ્થાપી હતી એ વખતે, બુનિયાદી શિક્ષણ. તો બુનિયાદી શિક્ષણ સાથે જોડાયેલી સંસ્થાઓ એ જીવંત રહે, એ મોટી થાય, ફાલે ફૂલે, કારણ કે એ જ
જીવનલક્ષી શિક્ષણ છે અને ભવિષ્યમાં એનો સમય આવવાનો છે. એટલે એના પ્રત્યે લોકોની જાગૃતિ આવે એટલા માટે થઈને મેં બુનિયાદી શૈક્ષણિક સંસ્થાઓને જોડતી પદયાત્રા કાઢી હતી. એ વખતે મારી કલ્પના નહોતી કે ગાંધીજીની જન્મસ્થળી પોરબંદરથી મારે ચૂંટણી લડવા જવાનું થશે, પરંતુ હું પોરબંદરથી ચૂંટણી લડી રહ્યો છું ત્યારે હું એક અલગ પ્રકારનું ફિલિંગ મહેસૂસ કરું છું. મને આનંદ પણ છે, ઉમંગ પણ છે અને સંતોષ પણ છે કે હું ગાંધીજીના જન્મસ્થળના ક્ષેત્રથી પાર્લામેન્ટની અંદર આ ક્ષેત્રનું નેતૃત્વ કરીશ એનો મને આનંદ છે. તમારું એક રિસર્ચ પણ રહેલું હોય છે કે અત્યારે આપણે એક સામાન્ય તમે હસી મજાકમાં એક દાદાને એવું કહેલું છે કે તમે 94 વર્ષમાં આટલા હેલ્ધી છો, એટલે તમારું હેલ્થ કોન્શિયસ જે છે કે લોકોની સુખાકારી સારી થાય એ માટે આપણે કેવી રીતે આગળ વધવાના છે. આજે મારા પ્રવાસ દરમિયાન એક ગગજી દાદા મળ્યા. તો ગગજી દાદાની ઉંમર 95 વર્ષ હતી અને એ ઘોડીમાં હું બેઠો હતો અને એ ઘોડી ચલાવતા હતા. મેં એનો જુસ્સો જોયો, એનું સ્વાસ્થ્ય એટલું સુદૃઢ જોયું. તો એક હેલ્થ મિનિસ્ટર તરીકે અને હું પોતે હેલ્થ કોન્શિયસ રહેવામાં માનું છું. દરેક વ્યક્તિ ફેમિલી માટે ટાઈમ આપશે, બીજા માટે ટાઈમ આપશે, સારા કાર્યો માટે ટાઈમ આપશે, વ્યવસાય માટે ટાઈમ આપશે. તો જેના આધાર ઉપર તમારું આખી વ્યવસ્થા છે, જીવન ઉપર, તમારા શરીર ઉપર તો તમારે ધ્યાન આપવું જ જોઈએ. તો એ દાદા પાસેથી આપણે સમજવું જોઈએ કે 95 વર્ષ સુધી તમારું સ્વાસ્થ્ય આટલું સુદૃઢ રહેવાનું કારણ શું છે, વોટ ઇઝ સિક્રેટ ઓફ યોર હેલ્થ. તો મેં દાદાને મળીશ, સમજીશ. સાથે સાથે એ પણ એક વાત કરી મનસુખભાઈ, આપ સાંસદ બનવાના છો, એક પ્રોજેક્ટ હશે આપના મગજમાં પણ કે હું અમારા વિસ્તારમાં આવા કામ કરીશ, એવો આપના કોઈ મેઇન પ્રોજેક્ટ ખરો? એમાં એક જનપ્રતિનિધિ તરીકે તમે જ્યાંથી છૂટાવ ત્યાં તમારું દાયિત્વ હોય છે, તમારી ફરજ હોય છે. સમયે કામની પરિભાષા બદલતી હોય. એક સમય હતો ત્યારે રોટી, કપડાં ને મકાનના નામે મત માગવામાં આવતા હતા, પરંતુ મોદીજીના 14 વર્ષનો કાર્યકાળ, વડાપ્રધાન તરીકે 10 વર્ષનો કાર્યકાળ, એટલે 25 વર્ષની અંદર રોટી, કપડાં ને મકાન એ ઇતિહાસ બની ગયો છે. રોડ, પાણી, લાઇટ ઉપલબ્ધ થઈ ગયા છે. આપણે આગળ વધ્યા છીએ. ઇરિગેશન માટે પાણીની વ્યવસ્થા થઈ રહી છે. પોરબંદર એક એવું ભૌગોલિક દ્રષ્ટિએ આવેલું ક્ષેત્ર છે જેને બધી જ સુવિધાઓ પ્રાપ્ત છે. એટલે વિકાસ માટે થઈને બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે, કારણ કે 110 કિલોમીટરનો સમુદ્ર તટ છે. જે સમુદ્ર તટ હોય ત્યાં પોર્ટની ઓપોર્ચ્યુનિટી હોય, ફિશિંગની ઓપોર્ચ્યુનિટી હોય, ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝની ઓપોર્ચ્યુનિટી હોય. એને કઈ રીતે એક્સપ્લોર કરી શકાય એના માટે અમે ચોક્કસ વિચાર કરીશું. બીજું, આ મહાત્મા ગાંધીનું જન્મસ્થળ છે. દુનિયા આ સ્થાનને જાણે છે. એને ટુરિઝમ હબ તરીકે આપણે કઈ રીતે વિકસાવી શકીએ એના માટે પણ અમે લોકો ઉત્તમ વિચાર કરીશું. બીજું, ડાઈંગ ઇન્ડસ્ટ્રીઝ, એને 2 ગણી કરી શકાય એવું પોટેન્શિયલ છે. જેતપુરની અંદર ડાઈંગ ઇન્ડસ્ટ્રીઝ, એને ક્લસ્ટર બેઝ ડેવલપમેન્ટની આવશ્યકતા છે. એવી જ રીતે ઉપલેટાની અંદર પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી છે. પ્લાસ્ટિક ઉપલેટા અને ધોરાજીમાં એને ફોર્મલાઇઝ કરીને, ઇન્ફોર્મલ ઇન્ડસ્ટ્રીઝ છે, એનું ઓર્ગેનાઇઝેશન ઇન્ફોર્મલ છે. ફોર્મલાઇઝ કરીને પ્લાસ્ટિક પાર્કના રૂપમાં એને વિકસિત કરી અને આપણે આ વિસ્તારની અંદર ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ પણ કરી શકીએ, આ વિસ્તારની અંદર ટુરિઝમ ડેવલપમેન્ટ પણ કરી શકીએ અને કોસ્ટલ ડેવલપમેન્ટ પણ કરી શકીએ. આ 4, કારણ કે મને મારી સક્રિય રાજનીતિને 25 વર્ષ થયા. 8 વર્ષથી હું ભારત સરકારમાં મંત્રી છું. દુનિયાના 54 દેશની મેં મુલાકાત લીધી છે. વિશ્વના કેટલા એવા કોન્ફરન્સની અંદર હું ગયો છું. હું પોતે પોર્ટ શિપિંગ એન્ડ વોટરવેઝ મિનિસ્ટર પણ હતો. એટલે ઇન્ડસ્ટ્રીઝ ગ્રોથ, ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ માટેની ઓપોર્ચ્યુનિટીને એન્કેજ કરવા માટે તમારે શું કરવું જોઈએ એ મને ભલીભાંતિ ખબર છે. એટલે એ બધાનો એફર્ટ અમે અમારા લોકસભા ક્ષેત્રની અંદર લગાવીશું. સાહેબ, યુવાઓનો દેશ છે આપણો ભારત. ભારતના તમામ મતદારોને શું અપીલ છે, અને યુવાઓને ખાસ કરીને જે પ્રથમ વખત મતદાન કરે છે? ભારત યુવાઓનો દેશ છે. દુનિયાના સૌથી વધારે યુવાનો ભારતની અંદર વસે છે. એમને હું આહ્વાન કરીશ કે તમારું ભવિષ્ય તમે નક્કી કરો.
એટલે કે યુવા મતદારો એક મતદાર પોતપોતાનો મત ભારતીય જનતા પાર્ટીને આપી દે એટલે એનું ભવિષ્ય સુનિશ્ચિત થઈ જશે એટલે હું ગેરંટી સાથે કહું છું. એટલે મારો સીધો વન લાઇનમાં સંદેશ છે, દરેક યુવાન પોતાનું ભવિષ્ય નક્કી કરવા માટે થઈને વિકસિત ભારત બનાવવા નરેન્દ્ર મોદીને મત આપે. એટલે કે વિકાસની જે રથ, જે વિકાસનો રથ આગળ વધી રહ્યો છે, તમામ લોકો મતદાન કરે. સાથે સાથે સરકાર પણ એ માટે કટિબદ્ધ છે કે તમામ જે લોકોને પ્રાથમિક સુવિધા, છેવાડાના લોકોને પ્રાથમિક સુવિધા મળે તે માટેની વ્યવસ્થાની જવાબદારી જે છે તે કેન્દ્ર સરકાર પણ લઈ રહી છે. કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની અંદર લોકસભાનું ઇલેક્શન અને સાથે મનસુખભાઈ માંડવિયાનો પ્રચાર અને સાથે સાથે પૂર્વ સાંસદ પણ તેઓની સાથે, પરંતુ સાથે ગામડાઓની અંદર જ્યારે ફરી રહ્યા છે ત્યારે મૂળ દ્વારકા જે ગામ જે આવેલું છે અને વિસાવાડા ગામનું નામ અને મૂળ દ્વારકા જે કહેવાય છે, ભગવાનના અહીં બે રૂપ છે, એક મહાદેવ છે અને સાથે સાથે કૃષ્ણ ભગવાન પણ અહીં છે. ત્યારે અહીંના જે લોકો જે છે તે શું મતદાનને લઈને માની રહ્યા છે, સાથે સાથે કેવો પ્રકારનો વિકાસ થયો? બાપા એ કહેશો, કેટલા વર્ષ થયા તમારા? તો विसावाड़ा मोड़ द्वारका तो मंदिर सुरवीर भूमि है। मोड़ द्वारका माथा पड़ा धड़ लेड़ा एना पावड़िया पूजाय कोई एक्सीजन में पाटो गाठिया जीवा है इन्हें माथा पड़ा धड़ लेड़ा विसड़ देना राज में विजर थयो मेहमान ई जवा मर्द मेर ना राज करे सन्मान विसड़ देना दरबार में खेडूत करे पोकार रंजाड़े बहु दीपड़ो वेली लियो संभाड़ धोड़का धंधुकानो राजा विसर देने राणे मूળ દ્વારકા આવ્યા આટલી રોક્યા ધર્મને બેનહારું પોતાના પ્રાણ તજ્યા માથા પેડ્યા ને ધડ લેડ્યા વિસળ દેના દરબારમાં ખેડૂત કરે પોકાર રંજાડે બહુ દીપડો વેલી લિયો સંભાળ પીડું ફેરવ્યું દરબાર ગઢને માય વાઘને અણવા કાજ એ વિંજરે બીડું ઝડપ્યું ખેડૂત હિતને કાજ વાઘ માર્યો વીર વિંજરે હરખ્યો સગડો સાજ फिसड़ देना मेल माई महाराणी हरखाय राजा वाजा ने वांदरा सड़ाव्या सड़वे ने उतरे के राणी आवे ना सभा भराय धार ए के मारा तमे तो पगार खाणी ना रोटला खाणी ना है मारो धर्मनो भाई दीपड़ा ने मारे ने वियोगो બધા એક હપી થેગા રાજા વાજા ને વાંદરા સડાવ્યા સડવે ને ઉતરે ક્રોધે ભરાયો રાજીઓ આવ્યો પોતાને દ્વાર એને અપરાધી રાણીને તર છોડી તત્કાલ રાણીને કેવું કે હાય ફટશે તો નહીં ધર્મનો ભાઈ તું કરે હાઈ છે હાઈ તો રાજાના ગુનેગારને કોણ લોકે મૂળ દ્વારકા આવ્યા આ બેન મોદી ખાનું અટાણે દુકાન કે એનું નામ મોદી ખાનું હાથે ખાવને આનંદથી રહ્યો તો છેલ્લે આયણા કુબરું બે ઉતા 2 વર્ષના નાતે હા ક્રોધે ભરાયો રાજીઓ આવ્યો વિસાવડા ગામ યુદ્ધ કરી વિંજર મારવો મનમાં મોટી હામ દગે મરાણો વીર વિંજરો દગાતી રહ્યો અજાણ માથું પડ્યું ને ધડ લડ્યું એના વધામણા વૈકુટ જાય. પ્રચાર અને પ્રસાર દિવસે ને દિવસે વધી રહ્યો, તમે ક્યાંથી આવો છો અને સાથે સાથે જે પ્રચાર વધી રહ્યો છે શું જોઈને આપણે મતદાન કરવાના છે? હું મૂળ વિસાવડાનો વતની, બાળપણ વિસાવડામાં ગુજાર્યું, પછી 1983માં 83માં વિસાવડા મૂકીને આફ્રિકા યુગાન્ડા ગયો. ત્યાં મારા ફાધરનો જે વ્યવસાય હતો એ જોઈન્ટ કર્યો અને અત્યારના હું ત્યાંથી જ આવું છું, યુગાન્ડાથી આવું છું. ના, મતદાન કરવા નહીં, પણ હું હોળીના પર્વ ઉજવવા અને બીજો અમારા ગામની અંદર જે પર્વ છે એ બધા ઉજવણી માટે આવ્યો છું. તો અહીંયા છે તો હું તો ખરેખર મતદાન બહારનો નાગરિક છે, અધિકાર ગામનો વતની છે અને દેશની અંદર સારા કામો થાય છે અને વિદેશની અંદર પણ જે મોદીજી 10 વર્ષથી આવ્યા એ પછી આપણી જે છબી હતી ઇન્ડિયન લોકોની, પહેલાં માણસો એમ માનતા હતા કે ઇન્ડિયન લોકો છે એ આફ્રિકા અને બારે મજૂરી કરવા ગયા છે. હવે એ છબી બદલાણી છે અને બધાએ આપણે રિસ્પેક્ટ આપે છે કે ભાઈ ના ઇન્ડિયન લોકોમાં કંઈક છે. તો એ હિસાબે અમે પ્રચાર એ કરી શકીએ કે ભાઈ તમે મોદી સરકારને પાછો લઈ આવો તો આપણા દેશનું, આપણા વિસ્તારનું, ગામનું બધાયનું નામ રોશન કરે.
સૌરાષ્ટ્ર એટલે સંતોની ભૂમિ છે ને શૂરવીરોની પણ ભૂમિ છે ને સાથે સાથે આપણે એક એવા નેતાની જરૂર છે કે જે આ બધું વધારે આગળ વધે. તમે શું જોઈને મતદાન કરવાના છો? મોદી સાહેબ જોઈએ ને, અમે ખેડૂતને બહુ લાભ આપ્યો ને. બસ ખેડૂતોને શું લાભ છે? ખેડૂતને ઘણી લોનમાં ફાયદો ઘણો મળે, વગર વ્યાજ લોન મળે, પણ ગમે ત્યારે ગમે એટલી લોન જોઈએ આપે, ખેડૂતને આપે. મોદી સાહેબે બહુ ખેડૂત માટે પહેલાં ક્યાંય લોન ન મળતી ને, કાંઈ નહીં મળે, પાણીને એમને લોન ન મળતી, કાંઈ નહીં. 5,000 જોતા 3 મહિના એક બૂટ જોડ ફાડીએ બૂટની દર મળતી લોન 5,000 માટે. આજથી 40 વર્ષ પહેલાં બહુ વિકાસ અમારે આજે અમારા સરપંચ સાહેબ બોલી. સરપંચ સાહેબને પૂછી લે. સરપંચ સાહેબ, પોરબંદરને દ્વારકાને જોડતો આવડો મોટો હાઈવે, સાથે પ્રવાસીઓ પણ વધ્યા છે, ગામનો આપણો વિકાસ કેટલો? અમારે અત્યારે વિસાવડાની અંદર 30 કરોડ મંજૂર થયા બીચના, કે સમુદ્રને કાંઠે બીચ બનવાનો છે તો 30 કરોડ રૂપિયા ઓલરેડી મંજૂર થઈ ગયા. અને અમારું આ મૂળ દ્વારકા ધામ છે, અહીંયા કૃષ્ણ ભગવાન હામા હાલીને આવેલા છે. તો આજે અમે તો ભાગ્યશાળી છે કે અમને એક મૂળ દ્વારકાની અંદર જન્મ મળ્યો અને અહીંયા સાત ભગવાન હામા હાલીને આવ્યા. અમારા વિંજાત ભગત બાપા ડેઈલી દર્શન કરવા જતા, એ પછી અન્નપાણી લેતા, તો ભગવાન પ્રસન્ન થઈને અહીંયા આવ્યા, એટલે આ મૂળ દ્વારકા કહેવાનું. અત્યારે આ મૂળ દ્વારકા તરીકે ઓળખાય. તો અમે તો એક ગૌરવ અનુભવ કરીએ કે આજે મૂળ દ્વારકા તરીકે વિસાવડાની એક ઓળખાણ છે. અને બીજું કે આજે અમને બે ધારાસભ્ય આવે, અર્જનભાઈ પણ ભાજપમાં વયા આવ્યા, એટલે બાપભાઈ તો હતા, અને વિકાસ સારામાં સારો વિકાસ થતો, કારણ કે ભાજપ સરકાર આવ્યા પછી વિકાસ થતો. અને પાછા સોનામાં સુગંધ ભરી ગયો એટલે અર્જનભાઈ આવી ગયા, એટલે અમને બહુ ગૌરવની વાત થઈ. અને પાછા અમારા લોકલાડીલા ધારાસભ્ય સંસદ સભ્ય રમેશભાઈ ધડુક હતા, તો એમાં હવે અમને આજે કેન્દ્રીય મંત્રી મળ્યા કે સંસદ સભ્યને ઓલામાં, તો અમે તો આજ ગૌરવ અનુભવ કરીએ કે અમારો પોરબંદરનો વિકાસ થશે. અને આયા તો અમારા મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે, તો આજે સરદાર વલ્લભભાઈ પટેલનું ટેટ્યુ જેવું બન્યું, એવી રીતના આજે અમે એવું વિચારીએ કે પોરબંદરનો એવું જ વિકાસ થાય અને ટુરિઝમ બને. એ માટે અમને હવે 100% વિશ્વાસ છે કે ડબલ એન્જિનની સરકાર છે તો અમારો પોરબંદરનો વિકાસ થશે. સોમનાથનો વિકાસ થયો, બેટ દ્વારકાનો વિકાસ થયો, મૂળ દ્વારકામાં પણ 30 કરોડ મંજૂર થઈ ગયા. તો હવે પોરબંદર અમને એમ લાગશે કે હવે અમારા પોરબંદરનો વિકાસ થશે અને ભવ્ય વિકાસ થશે, કારણ કે ડબલ એન્જિનની સરકાર છે અને અમને બે ધારાસભ્ય બે સંસદ સભ્ય તરીકે ઉમેદવાર મળ્યા. તો અમે આજે ભાગ્યશાળી કહેવાઈએ. તો અમે આભાર માનીએ મોદી સરકારનો અને મોદી સાહેબનો. આજે દેશની અંદર અવળી મોટી મતલબ કે નામ કમાણા અને કંપની પક્ષ બન્યો, તો આજે વર્લ્ડમાં નામ બોલાય છે. તો અમને આજે મોદી સાહેબના નેતૃત્વમાં બહુ ગૌરવ થાય છે કે અમે ભાજપને આખું વિશે મત આપીએ. એટલે કે મતદાન જે થવાનું છે તે સારી રીતે મતદાન થવાનું છે. સાથે સાથે સૌરાષ્ટ્ર જે છે તે જે સંતોની ભૂમિ સાથે શૂરવીરોની ભૂમિ અને સાથે જૂના જે લોકો છે તે પણ મતદાન કરે. દાદા, મતદાનનું કૃષ્ણ ભગવાન જ્યારે રણછોડને હાલ્યા ને ત્યારે આ વિસામો લીધો એ ઉપરથી વિસાવડા ગામ પડ્યું. પછી છેલ્લે આ શરીરને બદલાવું હતું ત્યારે ત્યાંથી આમ નીકળ્યા. આપણે આ કાંઠિયાવાડ હે ને મહાન પવિત્ર ભૂમિ અને દયાળુ ભૂમિ હે. તો કવિ ઘેલ હે કોક દી કાંઠિયાવાડમાં ભૂલો પડને ભગવાન, પણ થાજે આ મેરનો મહેમાન તોણે સ્વર્ગ ભૂલાવે સામડા. એટલું જ જરૂરી છે. આપણે શું જોઈને હજી આપણે શું જરૂરિયાત છે પોરબંદર વિસ્તારની? પોરબંદર વિસ્તારમાં તો આમ તો ઘણી બધી વિકાસ કાર્યો થયા છે અને નરેન્દ્ર મોદી સરકારની લીધે ઘણી બધી યોજનાઓનો પોરબંદરને લાભ પણ મળ્યો છે. પણ હાલમાં એક મોટી કોઈ કૃષિ યુનિવર્સિટી હોય અને વિદ્યાર્થીઓના આગળ અભ્યાસ માટે ક્યાંય જવું ન પડે અને મોટી બધી એક તો હેલ્થ માટે હોસ્પિટલ બની રહી છે. નગર 12 ધક્કા થતા એટલે મતલબ બહુ સારું છે. અને પોરબંદરમાં નરેન્દ્ર મોદી સરકાર અને કેન્દ્રીય મંત્રી આરોગ્ય મંત્રીઓને આ સંસદ સભ્ય તરીકે આવતા ખૂબ ખૂબ અમે એનો આભાર માનીએ અને આશા વધી છે. અને જે અલગ અલગ હેલ્થના ઇસ્યુ હતા તેમાં લાભ કાર્ડના મળતા અનેક લાભો મળતા અનેક ઓપરેશનોમાં બહુ રાહત મળી છે. બહુ સારું છે. તમે શું માનો છો મતદાન અને કેવો ઉમેદવાર? અમે અર્જનભાઈ મોઢવાડિયા તથા આપણા મનસુખભાઈ માંડવિયા એ લોકોને અમે પ્રોત્સાહન પૂરેપૂરું આપીએ મતદાન માટે. અને નરેન્દ્રભાઈ મોદી જે આપણા દેશનો વિકાસ થયો, એ દેશનો વિકાસ થાય એટલે આપણો બધાનો વિકાસ થાય. સમજી લો આપણા ઘર સુધી એનો પ્રસાદ મળે.
દેશનો વિકાસ થાય એટલે આપણા ઘર સુધી એનો પ્રસાદ મળવાનો જ છે. એટલે નરેન્દ્રભાઈ મોદીએ આપણા દેશનો ખૂબ વિકાસ કર્યો અને ફોરેન કન્ટ્રી અને બીજા દેશોની અંદર પણ એનું બહુ સન્માન છે. અને આજે આપણા દેશનું નામ નરેન્દ્રભાઈ મોદીએ બહુ ઉપર લઈ આવ્યા. તે બદલ અમે છે ને ભાજપને બહુ ચાહીએ છીએ અને ભાજપને જ મતદાન કરશું. એટલે કે જે પ્રમાણે 10 વર્ષની અંદર જે કામગીરી થઈ છે, સાથે સાથે દેશને અને વિદેશની અંદર પણ જે ડંકો વાગ્યો છે ભારતનો, તેને લીધે તમામ જે લોકો છે, ખેડૂતો છે, સામાન્ય લોકો છે, વેપારીઓ છે, તમામ લોકો ખુશ છે. એટલે આગામી દિવસોમાં વધારે વધારે મતદાન થાય તેવી તેઓ અપીલ પણ કરી રહ્યા છે. કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ. તમે દ્વારકા સાંભળ્યું છે, પણ મૂળ દ્વારકા જે છે તે પણ દ્વારકાની એકદમ નજદીક આવેલું છે. અને સાથે જ જે ભાજપના ઉમેદવાર છે મનસુખભાઈ માંડવિયા, તેઓએ પણ જે અહીં દર્શન કર્યા છે. મૂળ દ્વારકાના જે દર્શન છે તેનું પણ એક અલગ મહત્ત્વ રહેલું છે. અને સાથે સાથે જ સૌથી મહત્ત્વની વાત એ છે કે આ મંદિર જે છે તે ભારતમાં એવું કહી શકાય કે કૃષ્ણ ભગવાન અને મહાદેવ બંને એક સાથે હોવું, તે અને તેના દર્શન કરવા, તે પણ એક અલગ જે વસ્તુ છે. અને સાથે જ આ દર્શન જે છે તેનું મહત્ત્વ પણ કંઈક અલગ છે. મનસુખભાઈ માંડવીએ પણ એ દર્શન કર્યા, સાથે અર્જુનભાઈ મોઢવાડીએ પણ તેમની સાથે રહ્યા. મહારાજશ્રી, એ જણાવશો કે ભગવાનનું અનેરું મત અને મૂળ દ્વારકા કેમ? મૂળ દ્વારકાધીશ ભગવાનનું જે મંદિર છે પૌરાણિક કાળનું મધ્યકાળનું મંદિર ગણવામાં આવે છે. 1262માં આ મંદિરની સ્થાપના છે કરવામાં આવેલ છે. અહીંયા જે લોકવાયકા છે એ પ્રમાણે છે કે જે ભગવાન જ્યારે કૃષ્ણ મથુરાથી આવ્યા દ્વારકા જવા માટે, ત્યારે ભગવાનનો જે પ્રથમ વિશ્રામ છે, મૂળ સ્થાન છે ભગવાનનું દ્વારકાની અંદર, એટલે મૂળ દ્વારકા ભગવાનનું મૂળ સ્થાન. અને વિશ્રામ કરી કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ અહીંયા સાથે નીલકંઠ મહાદેવની પૂજા કરેલ છે. એટલે સાથે મહાદેવજી પણ બિરાજમાન છે. એટલે આ મંદિરને તમને હરિ અને હર બંનેનું મિલન એક સાથે જોવા મળશે. ત્યારબાદ પછી ભગવાન દ્વારકા ગયેલા અને ત્યાં જઈને ભગવાને દ્વારકા નગરીની સ્થાપના કરેલી. બોલો દ્વારકાધીશ ભગવાન કી જય. વિજાત ભક્ત જે 1262ની અંદર વિજાત ભક્ત જે ભગવાનના ભક્ત હતા, એ રોજનો નિત્યક્રમ હતો કે રોજ ઘોડી ઉપર જઈ અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા. ત્યારબાદ ભગવાનને પ્રસન્ન થઈ અને અહીંયા મંદિર બાંધવાની એને પ્રેરણા આપેલી હતી. બોલો દ્વારકાધીશ ભગવાન કી જય. એટલે અહીંના દર્શનનું પણ એક અલગ મહત્વ છે. લોકો પણ જે છે દર્શન કરવા માટે આવતા હોય છે. બેન, ક્યાંથી આવો છો અને કાનાને લઈને આવ્યો છો? અમે ઊંઝાથી આવ્યા છીએ અને લડ્ડુ ગોપાલને દ્વારકા દર્શન કરવા લઈ ગયા હતા. હા, એટલે પછી અહીંયા રસ્તામાં બોર્ડ વાંચ્યું, એટલે પછી અમે મૂળ દ્વારકા આવ્યા. કેવું લાગે દર્શન કરીને? બહુ સરસ લાગે છે. કાળિયા ઠાકરની તો વાત જ અલગ છે આખી એની, તો બહુ સારું લાગે છે. અચ્છા, છે કે ઊંઝા મહેસાણાથી અહીંયા આવ્યો છો, સાથે સાથે ભગવાન મહાદેવના અને કૃષ્ણના દર્શન થાય છે. આ તો કાળિયા ઠાકરનો હુકમ હોય તો જ અવાય છે વાલા, એ સિવાય તો કોઈ શક્ય જ નથી. ગમે તેટલું વિચારો તમે, પણ ના આવે તો ના જવા, તો હુકમ હોય તો જ અવાય. જય દ્વારકાધીશ. બેન, સ્થાનિક લાગો છો એના ભગવાન જે તમારે ત્યાં વધારે ખાસ કે મહાદેવનો કાનો છે, કેવું લાગે છે? વેલ, અમે તો અહીંયા ડેઈલી રહીએ જ છે અને પૂનમને દિવસે અમે ડેઈલી અહીંયા દર્શન કરવા પણ આવીએ છીએ અને અમને તો એવું લાગે છે કે જાણે અમે ભગવાનના ઘરમાં જ રહીએ છીએ. અચ્છા, સાથે સાથે મતદાન પણ આવી રહ્યું છે. કેટલામી વખત મતદાન કરવાના છો? વેલ, બીજી વખત. હજી તો 90 યર થયા છે, તો હજી તો બીજી વખત જ તક મળી છે ને અમે એવી વિશ કરીએ છીએ કે મોદીજી પાછા પ્રધાનમંત્રી બને. અચ્છા, તમે કેવું લાગે દર્શન કરીને? હવે મતદાનનો ટાઈમ આવશે, મતદાન શું જોઈને કરવાના છો? અમે ભાજપને મત આપવાના છે. શું કામ? કામગીરી સારી કરે એટલે. બેનર સુરક્ષા એ સારી કરે એટલે મતદાન કરવાનું. તમામ જે લોકો છે તે મતદાન કરવાના છે. સાથે સાથે ભગવાનના જે દર્શન છે તે પણ એટલું જ મહત્વ રહેલું છે. ધર્મ માટે, સનાતન ધર્મ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે જીર્ણોદ્ધાર જે મોટા મોટા મંદિરોમાં કર્યા છે અને સાથે જે પ્રમાણે તેમની કામગીરી રહેલ છે તેને લઈને લોકોમાં પણ એક ખુશીનો માહોલ છે. અને સાથે મતદાનની પણ અપીલ જે છે તે પણ લોકો કરી રહ્યા છે. કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ. વ્રત, અનુષ્ઠાન અને સાધના